રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બપલીએ મોજમાં રહેવાનું છે. અને આજે આપણે બસ ખાલી આમ બેસીને જ ઇન્ટ્રો કરવો પડે એવો સમય છે, કારણ કે સિયા બીબીને બાર હોલમાં સુવડાવ્યા હોય એટલે ત્યાં કંઈ લાઇટ થઈ શકે તેવું છે નહીં ને અવાજ પણ થઈ શકે તેવું છે નહીં. એટલે કીધું ચલો કંઈ વાંધો નહીં, રૂમમાં બેસીને તમારા સાથે રૂબરૂ થઈ જઈએ. અને બીજી વાત એ કે આપણે જે રજવાડી ઘોડિયું લીધું છે ને એ બાબતે ઘણા બધા લોકોના ડીએમ આવે છે ઇન્સ્ટાગ્રામ પર અને કમેન્ટ્સ પણ આવે છે કે તમે ક્યાંથી લીધું છે. જો કે પર્સનલી બધા લોકોને રિપ્લે તો આપીએ જ છીએ, પણ અત્યારે હું તમને આ વિડીયોઝમાં જ કહી દઉં છું. એ ઘોડિયું છે ને આપણે સોમનાથ વેરાવળ એટલે કે વેરાવળમાંથી લીધેલું છે અને કીર્તિભાઈ એમનું નામ છે અને શોપનું નામ કંઈક યાદ નથી, પણ એમના જે નંબર છે ને કોન્ટેક નંબર એ હું નીચે કમેન્ટ્સ બોક્સમાં પિન કરી દઈશ. તો તમે લોકો જો મગાવવા ઈચ્છતા હોય તો તમે ત્યાંથી આસાનીથી મગાવી શકો છો. કામ એકદમ જોરદાર છે એમનું અને સાગનું છે આપણે આ જે પારણું છે ને એ. અને બાકી તો એમની પાસે સવનનું પણ હોય છે અને બાવળના લાકડાનું પણ હોય છે, એ લોકો બનાવે છે. તો કંઈ નહીં, ચલો હવે ફટાફટ પહેલાં આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ અને પછી પાછા મળીએ છીએ. અને રસોડામાં જઈને પહેલાં તો જોઈ લઈએ કે આજના નાસ્તામાં શું છે. નાસ્તો મારી જેમ કોણ કોણ નથી કરતું એ નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરજો. આપણો ચા થઈ ગયો છે રેડી અને બીજી બાજુ દૂધ. આપણે વાહ અમને લેવા જવાનો મેળ નથી આવતો. આ હું ભૂખી પડી, બીજું કંઈ નથી. જય શ્રી કૃષ્ણ. ધીમે ધીમે બોલવાનું છે બધાએ, નકર બેન બા જાગી જાય ને તો પાછા કોઈના હા કોઈના હાથમાં નહીં રહે. અમારા બેનબાને હમણાં શું થાય ને ખબર નથી પડતી કંઈ. કંઈ નહીં, નાના છોકરા હોય એવું કરે, બીજું તો શું હવે એમને કંઈક થતું હશે, પણ એ કંઈ બોલી ના હગે ને આપણે સમજી ન હગીએ એટલે બંને વચ્ચે એવું થયા રાખે એટલે એ રેડે રાખે. બીજું તો શું હવે, હમણાં મોટી થઈ જાય પછી નહીં વાંધો આવે. કંઈ નહીં, રોટલી છે આજે. રોટલી સાંજે જો કે ચા ને રોટલી જ ખાતી હતી ને સવારમાં ચા ને રોટલી. તો કંઈક મેનુ ફેરવી નાખ્યું હોત તો અત્યારમાં. ના હાચે તમે સાંજે તો ઓલું ખાધું હતું, શું કહેવાય, ભેળ કરીને ચેવડામાં આંબલીનું પાણી નાખીને, એટલે કે આંબલીની ચટણી નાખીને. એટલે તમારે મેનુ ફરી ગયું. આપણે જો કે નાસ્તો કરતા નથી એટલે કઈ વાંધો છે નહીં. વાગી ગયા છે 10:15 અને અત્યારે વારો આવ્યો આપણો નાહી ધોઈને ફ્રેશ થવાનો. કેમ કે સિયા બેબી આપણી હારે જાગી ગયા હતા, પહેલા એમને રેડી કરી દીધા, મીન્સ કે માલિશ કરીને સુવડાવી દીધા. અને પછી પણ 10 વાગે સુવડાવ્યા હતા અને 10:15 થઈ છે, જાગી ગઈ છે. તો મમ્મીને કીધું તમે દોરી કન્ટિન્યુ કરો, હું બેડશીટ લગાવી દઉં. કાલની કાઢને કે બેડશીટ હજી લગાવવાનો વારો નથી આવ્યો. બપોર પછી સાહેબજી આવી ગયા હતા તો મેં રમકડા લેવા માટે જતા રહ્યા અને પછી પાછો કઈ વારો ન આવ્યો ને સાંજ પડે ને સિયા બેબીનું ચાલુ થઈ જાય. તો ઘણા બધા કોમેન્ટ કરી કે એમને વધરાવે રહેશે કે વીટના ટીપ આપતા હશે. તો હું ઓલરેડી આપું જ છું, કોલી કેક પણ આપું છું, કોલી કેક નહીં કોલિકેટ આ વાળા પણ આપું છું, જો આ વાળા ટીપા પણ આપું છું, કોલિકેટ કોલીમેક્સ પણ આપું છું. ક્યાં ગયા એ ભાઈ મૂકી દીધા. કોલીમેક્સ બી આપું છું, પણ ખબર નહીં ક્યાં રીઝનથી રોવે છે ને કોઈ આઈડિયા નથી આવતો. ક્યાં ગયા મર્યા. કોલીમેક્સ આ પણ આપું છું, કેમ કે આ પહેલાં ડૉક્ટરે લખી દીધા હતા એટલે આ જ આપતી હતી. પછી આનથી ફેર નહોતો પડતો એટલે કોલિકેટ કીધું તો એ બી આપું છું. બંને ટીપા હારે જ આપું છું. સાંજના 2 ડોઝ આપું છું ને સવારે કોલિકેટ એક જ આપું છું. પણ ખબર નહીં હવે વધરાવાનું કીધું હતું તો કાલે એક દીદી એવા હતા, એમણે કીધું કે મે બી હોઈ શકે કેમ કે બે પગની બાજુની જે રગ હોય એ કે પેલી કઠણ છે એટલે એ પોચી હોવી જોઈએ એકદમ સોફ્ટ. એટલે હવે જોઈએ, માલિશ કરવાનું કીધું છે એ રીતે માલિશ બી કર્યું હતું આજે અને કાલે સાંજે પણ માલિશ કરી દીધું હતું. કાલ રાતે બહુ કજીયા ચડી ગઈ હતી તો 10:30 વાગ્યા સુધી એનો કજીયો આવેલો હતો. 10:30 વાગ્યા સુધી રોઈતી સતત અને પછી 11 વાગ્યાની આસપાસ પાછી સૂઈ ગઈ હતી. અત્યારે એમ છે કન્ટિન્યુ મમ્મી દોરી રાખશે તો એમને જાગતી રહેશે. ઊંઘ નથી એ મોટો પ્રશ્ન છે, નીંદર નથી કરતી ને એ જ તકલીફ છે. બાકી ઊંઘ કરી લે તો આરામથી રમે થોડીક વાર, બાકી બસ ખાવાનું ને રોવાનું, ખાવાનું ને રોવાનું બે જ વસ્તુ કરે છે. તો કંઈ વાંધો નહીં, હજી થોડોક ટાઈમ એવું કરશે, 1 મહિનો પછી સેટિંગ આવી જશે મે બી. અને ચલો હું હવે ફટાફટ વાતો નહીં કરું અને બેડશીટ લગાવી દઉં અહીંયા. સવારે બેડરૂમ મળ્યા હતા પાછા અત્યારે બેડરૂમ જ મળ્યા, કેમ કે સવારનું કાંઈ કન્ટિન્યુ છે એ બેને કરવા દીધું નથી. તો હવે સાબજીની રાહ છે, કદાચ સાબજી આવે ને મેં કીધું ત્યારે વહેલા તો બતાવી આવીએ આપણે હોસ્પિટલ જ. કેમ કે હવે ખબર નહીં આખું દી કચ 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 આજે કર્યું છે એકાદ 3-4 દિવસ ત્યાં નાઇટની કરતી હતી, રાત્રે મીન્સ કે DH-માંથી ચાલુ થઈ જાય છે. એટલે તો મેં કીધું બતાવી આવીએ ને. આપણે પહેર્યા છે આપણા જે ગઈ દિવાળીએ ખરીદી કરી હતી ને એ વાળા કપડાં તો એ અત્યારે થઈ ગયા. એટલે એનો મતલબ એવો છે કે આપણે નથી જાડા થયા કે નથી પતલા થયા,
અને હાલમાં કોઈ ફરક નથી. શું કહેતી હતી ભૂલાઈ ગયું, સોરી. લોચો લાગી ગયું અને હવે રાહ જોઉં છું વર્ષાબેનની. જો વર્ષાબેન આવી જાય ને, આવે ને અત્યારે તો પૂછી જોઉં એમને. તો એક શોપિંગ કરવા જવાની છે નીચે, તો એ કરી આવીએ હું ને વર્ષાબેન. પછી લાવીએ તો લાવીને જ પછી સીધી તમારા લોકો જોડે શેર કરી. ઓફિસથી ઘરે પહોંચી ગયા છીએ અને હવે જવું પડશે આપણે સીધું હોસ્પિટલ. કારણ કે તમારામાંથી ઘણા બધા લોકો એવું કહે કે સિયા બેબી દિવસ આથમે અને રોવે એટલે કદાચ મે બી વધરાવળનો પ્રોબ્લેમ હોઈ શકે છે. પણ ના, આજે હું ઘરે આવ્યો ત્યારે મને અત્યારે એવું કીધું કે ભાઈ સવારનું એ રીતના રેડા કરે છે, ચાલુ જ છે એમનું રડવાનું. તો હવે કીધું કંઈ નહીં, હવે આપણા 4 કે 5મો દિવસ છે આ રીતના. તો હવે વેટ જાજી નથી કરવી અને હોસ્પિટલ જતા આવીએ અને ડૉક્ટરને બતાવતા આવીએ. ડૉક્ટરનું શું કહેવાનું થાય છે એ તો તમારા લોકો સાથે આપણે શેર કરીશું. અને બસ પ્રે કરો બધા લોકો કે સિયા બેબીને જલ્દીથી બધું જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને સોલ્વ થઈ જાય અને પહેલાં જેવી હસતી રમતી થઈ જાય. હોસ્પિટલથી ઘરે આવી ગયા છીએ અને બસ શું કીધું એ હમણાં થોડીક વાર પછી તમારા લોકો સાથે શેર કરું. કારણ કે અત્યારે મહાદેવજીની આરતી પણ ચાલુ છે ને આપણે હજી દીવાબત્તીને બધું કરવાનું બાકી છે. તો પહેલાં ફટાફટ આપણે દીવાબત્તીને બધું કરી લઈએ અને પછી તમારા લોકો સાથે શેર કરીએ છીએ કે સિયા બેબીને એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શેનો છે. આજે આપણો કાંઈ આમ કહીને કે સારું ખાવાનો કે મેળ પડ્યો નથી, કાંઈ વાંધો નહીં. ખાવા કરતાં આપણે સિયા બેબી પહેલાં ફર્સ્ટ. તો હવે આવતીકાલે જોઈએ છે કે આવતીકાલે આપણો મેળ પડે છે કે નહીં. બાકી અત્યારે તો હવે છે બટેટાનું શાક, કોબીનો સંભારો અને રોટલી, અને સાથે છે આપણે આ પેલી પ્રસાદી ધરાવવા ગયા હતા એ પ્રસાદી. તો ચલો હવે પેલા ફટાફટ ખાઈ પી લઈએ અને પછી પાછા આપણે મળીએ છીએ સિયા બેબીની અપડેટ લઈને. બરાબર ને? હા, ધ્યાન ક્યાં હોય ને અમારે એ કઈ નક્કી જ ન હોય. એને મગજ ક્યાં હાલતો હોય ને જોઈએ એવું કઈ નહીં. સારું, હાલો તો પેલા ખાઈ પી લે પછી મળીએ છીએ. રેડી? ગારવીને ફ્રી થઈ ગયા છીએ અને કીધું તું એમ તમને બધા લોકોને કે સિયા બેબીને એકચ્યુઅલમાં થયું છે શું એ તમારા લોકો સાથે આપણે ચોક્કસથી શેર કરીશું. તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કમેન્ટ્સમાં કે એમને વધરાવળનો પ્રશ્ન હોઈ શકે, કારણ કે દિવસ આથમે પછી રડવાનું સ્ટાર્ટ કરે છે. જેમ જેમ ઠંડો પવન ઠંડો વાયરો વાતું જાય ને એમ એમ એમનું રડવાનું વધતું જાય. તો એમના માટે આપણે પેલી જે કૈડી આવે છે કૈડી પણ એમને બાંધી છે. અને આજે પછી 5મો દિવસ છે તો છતાં પણ ફેર નહોતો પડતો એટલે આપણે હોસ્પિટલ જતા રહ્યા. તો ડૉક્ટરનું પણ કહેવાનું એવું હતું કે લેડીઝ એટલે કે ફિમેલ હોય ને, ફિમેલ એમને વધરાવળ કોઈ દિવસ ના હોય કે બોયઝને જ હોય વધરાવળનો પ્રશ્ન. એટલે વધરાવળ એમને નથી અને ડૉક્ટરના કહેવા મુજબ એમને ગેસનો પ્રોબ્લેમ છે. એકચ્યુઅલમાં એ ગેસ પાસ નથી કરી શકતી ને એમના હિસાબે એમને પેટની અંદર પેન થાય છે અને એમના હિસાબે રેડા રાખે છે. બાકી એમને બીજો કંઈ પ્રશ્ન છે નહીં. બરોબર ને? એકદમ બરોબર. ગેસ પાસ થાય છે પણ જો એ જે પહેલા કરતી હતી ને એની જેવું નથી. હમણાં થોડોક ટાઈમ થયા એ સેટિંગ એનું વિખાઈ ગયું છે એટલા માટે એને એ પ્રોબ્લેમ થઈ ગયો ને એના લીધે રડે છે. પણ આપણે એક ટેન્શન થઈ ગયા શું થતું છે કે રડતી હશે ને રડે ત્યારે આપણે જોઈ ના હોય કે એટલી ચીસો નાખી રડતી હોય ને આંખોમાંથી દડ જતા હોય. એટલે તમારામાંથી ઘણા બધા લોકોએ સજેશન પણ કર્યા છે કે એમને પેલી પેટ ઉપર હિંગ લગાડો. બધી વસ્તુ અમે કરીએ જ છીએ ઓલરેડી. અત્યારે પણ ચાલુ છે એ પણ કરીએ છીએ બધી વસ્તુ, પણ છતાં પણ એવું થતું હતું એટલે થોડીક વધારે બીક હતી. પછી સુવડાવવાનું કીધું કે પહેલા સાદા પરણામાં ને આવી રીતના પરણામાં સુવડાવો કે જે આપણો આ જે ખોયું આવે ને કે એમાં સુવડાવો એટલે એમનો પેટનો ભાગ જે છે ને એટલે કે એકદમ આવી રીતના આમ દે ને નીચે રહેશે ને એટલે એમને ગેસનો પ્રોબ્લેમ નહીં થાય. સ્ટ્રેટ રહે તો એ ગેસનો પ્રોબ્લેમ થાય. ઘણી બધી ટ્રાય કરી છે પણ છતાં પણ નહોતો ફેર પડતો. પછી જીવ નો ધેરપો કીધું નહીં હવે જઈ આવીએ, જો રાહ નથી જોવી. તો આજે બતાવ્યા અને ડોક્ટર કે બાકી કઈ વાંધો નથી, બસ એમને ગેસના લીધે જે થાય છે. અને અત્યારે તો એમને આપ્યા છે ટીપા. કોલીમેક્સ બી આપતી, કોલિકેટ પણ ટીપા આપતી, પછી સુવાનું પાણી સજેસ્ટ કરતા એ પણ હું આપું જ છું. દવામાં એ વસ્તુ બધી જે આપવી પડે બધી. પછી પેલું રોલન કીધું તું લગાવવાનું એ પણ લગાવતા, એ પણ અમે લઈ આવ્યા હતા. અને સાથે સાથે શું હતું હજી રોલન ને નહીં હજી રોલન કોલિકેટ ને કોલિમેક્સ. કોલિમેક્સ પણ એકચ્યુઅલમાં એમને કોલિક પેન કહેવાય કે આ કોલિક પેન એમને છે, બીજો કઈ પ્રશ્ન નથી. અને બાકી હવે વાત રહી આ આપણા ટોયઝની. ક્વેશ્ચન છે ગઈકાલના વિડીયોમાં કે ભાઈ આ ટોયઝ તમારું કેટલાનું આવ્યું છે? તો આ આવ્યું છે આપણે 950 નું ને 850 વાળું પણ હતું. તો એમાં થોડીક આ જે નીચે એમની આ શું આ 850 નું આવ્યું છે, 950 વાળું નતું. આ 850 વાળું હતું ને ઓલું 550 વાળું હતું. એવું છે? યસ. મને 100 રૂપિયાનો ફેર લાગ્યો. નહીં એ પેલું
મેટ હતી ને નીચેની તૂટી ગઈ હતી, એ વાળી હતી. અને બાકી આ 450 ને નહીં, ઈ પેલું 450 ના 700. હા, આ 700 રૂપિયાનું આવ્યું છે. આ ટોઈસ આ ટોઈસ છે સારું. આ બધા છે અલગ. સીતારામ. હેલો, બોલો બોલો. રામ રામ, સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય માગો વીસ. દ્વારકાધીશ. મુંજાઈ ગયું બે બોલ્યા ને એમાં. માગો 20 આપે 30. મારો દ્વારકાધીશ. આવું કઈક છે મજા. અત્યારે સિયા તો નથી રમતી, પણ સિયા મમ્મી પપ્પા રમવા વળગી ગયા છે આમાં. યસ, બસ આવું એક નાનું લીધું હતું કે શોખ ટોયસ ને બોલવાનું તો સિયા બેબી એમની હારે રમશે. પણ હવે બસ સિયા બેબી ને કઈક થોડુંક સારું થઈ જાય પછી નો વાંધો. હવે અત્યારે ઓન ડ્યુટીમાં મમ્મી છે. કેમ કે અને હજી એક ક્વેશ્ચન હતો કે તમારું સિલાઈ મશીન કેટલાનું આવ્યું છે? તો એ મશીન આવ્યું છે 12,000 નું અને બ્રધર્સ કંપની નું છે. અને ઉપલેટાથી લીધેલું હતું એ. ઉપલેટાથી લીધેલું. જ્યારે અમે પોરબંદર હતા ને ત્યારે. ન્યુ નથી. પોરબંદર રહેતા ત્યારે લીધેલું છે. હા, બહુ બધા ત્યાંથી વર્ષો થઈ ગયા. 5 વર્ષ જેવું થઈ ગયું લીધું ને 5-6 વર્ષ મે બી. અત્યારે ઓલરેડી 10:30 નો સમય થયો છે. બસ તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. ને આમ જોઈએ તો તમારા બધા લોકોને લગભગ ચા પાણી પીને ઉઠીને કામ ધંધે જવાનો સમય થયો છે. પણ કંઈ નહીં, દરરોજની જેમ જતા જતા મસ્ત મજાનો વિચાર તમારા લોકો સાથે આપણે શેર કરતા જઈએ ને પછી છૂટા પડીએ. આજે આપણે જીવનમાં જ્યારે પણ તમારે લોકોએ સફળ થવું હોય ને ત્યારે અપેક્ષાઓના આંખમાં અને ઈચ્છાઓને માપમાં રાખવી જોઈએ, તો જ સક્સેસ મળે. બાકી ક્યાંય સક્સેસ ના મળે. આ વાત તમને લોકોને કેવી લાગી તમે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો. ને બાકી હવે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.